મહાદેવ. શિવપુરાણ સત્સંગ સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આત્મીય સત્સંગ રસિકો, આ વિડીયોમાં આપણે શિવ મહાપુરાણ વિદ્યેશ્વર સંહિતામાં અધ્યાય 13 અને તે પછીના અધ્યાયો શ્રવણ કરશું. આપે જો આ પહેલાંના એપિસોડ ન જોયો હોય કે ન સાંભળ્યા હોય તો આ સાંભળતા પહેલાં એ વિડીયો અવશ્ય સાંભળી લેશો, જોઈ લેશો. અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને શેર કરશો. ધન્યવાદ. શિવ મહાપુરાણ વિદ્યેશ્વર સંહિતા અધ્યાય 13 સદાચાર, શૌચાચાર, સ્નાન, ભસ્મધારણ, સંધ્યાવંદન, પ્રણવ જપ, ગાયત્રી જપ, દાન, ન્યાયપૂર્વક ધનોપાર્જન અને અગ્નિહોત્ર વગેરેની વિધિ તથા મહિમાનું વર્ણન. ઋષિઓએ કહ્યું, હે સુતજી, હવે આપ અમને શીઘ્ર જ એ સદાચાર અંગે જણાવો જેથી વિદ્વાન પુરુષો પુણ્ય લોકો પર વિજય પ્રાપ્ત કરે છે. સ્વર્ગ પ્રદાન કરનાર, ધર્મમય આચાર અને નરકનું દુઃખ અપાવનાર અધર્મમય આચારોનું પણ વર્ણન કરો. સુતજી બોલ્યા, સદાચારનું પાલન કરનાર વિદ્વાન બ્રાહ્મણ જ વાસ્તવમાં બ્રાહ્મણ કહેવડાવવાનો અધિકારી છે. જે કેવળ વેદોક્ત આચારનું પાલન કરનાર અને વેદનો અભ્યાસી છે તે બ્રાહ્મણને વિપ્ર કહેવાય છે. સદાચાર, વેદાચાર અને વિદ્યા આમાંથી એક ગુણથી યુક્ત થનારને દ્વિજ કહેવાય છે. જેમાં સ્વલ્પ માત્રામાં જ આચારનું પાલન જોવા મળતું હોય, જેણે વેદાધ્યયન બહુ ઓછું કર્યું હોય અને જે રાજાનો સેવક છે તેને ક્ષત્રિય બ્રાહ્મણ કહે છે. જો બ્રાહ્મણ ખેતી અને વેપારનું કર્મ કરતો હોય અને થોડો ઘણો બ્રાહ્મણોચિત આચાર પણ કરતો હોય તો તેને વૈશ્ય બ્રાહ્મણ છે. જે પોતે હલ ચડાવી અને ખેતી કરતો હોય તેને શુદ્ર બ્રાહ્મણ કહેવાયો છે. જે બીજાના દોષો જુએ છે અને પરદ્રોહ કરે છે એને ચાંડાળ દ્વિજ કહે છે. આ રીતે ક્ષત્રિયોમાં પણ જે પૃથ્વીનું પાલન કરે છે તે રાજા છે. બીજા લોકો રાજત્વહીન ક્ષત્રિય માનવામાં આવે છે. વૈશ્યોમાં પણ જે ધાન્ય, અનાજ અને વસ્તુઓનો ક્રય વિક્રય, ખરીદ વેચાણ કરે છે તેને વૈશ્ય કહે છે. બીજાઓને વણિક કહે છે. જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોની સેવામાં રત હોય તેને જ વાસ્તવમાં શુદ્ર કહે છે. જે શુદ્ર હળ ચલાવવાનું કામ કરે છે તેને વૃષભ સમજવો જોઈએ. સેવા, શિલ્પ અને કર્ષણથી ભિન્ન વૃત્તિનો આશ્રય લેનાર શુદ્રને દસ્યુ કહેવાય છે. આ સર્વ વર્ણના મનુષ્યોએ બ્રાહ્મ્ય મુહૂર્તમાં ઉઠીને પૂર્વાભિમુખ થઈ સૌ પહેલાં દેવતાઓને, પછી ધર્મ, અર્થ અને એની પ્રીતિ માટે કરવામાં આવેલા ક્લેશો તથા આવક અને જાવકનો વિચાર કરવો જોઈએ. રાતના પાછલા પહોરે ઉષઃકળ જાણવો જોઈએ. એ છેલ્લા પ્રહરનો જે અડધો મધ્ય ભાગ છે તેને સંધિ કહે છે. એ સંધિકાળમાં ઉઠીને દ્વિજ મળમૂત્રનો ત્યાગ કરવો જોઈએ. ઘરથી દૂર જઈને જ પોતાના શરીરને ઢાંકીને દિવસે ઉત્તરાભિમુખ બેસી અને મળમૂત્રનો ત્યાગ કરે. જો ઉત્તરાભિમુખ બેસવામાં કોઈ અડચણ હોય તો બીજી દિશા તરફ મુખ કરીને પણ બેસી શકાય. જળ, અગ્નિ, બ્રાહ્મણ વગેરે તથા દેવતાઓની સામે ન થાય એ રીતે બચીને બેસવું. મળત્યાગ કરીને ઉઠ્યા પછી ફરી એ મળને ન જવું. ત્યાર પછી જળાશયથી બહાર કાઢેલા જળથી જ ગુદાને સાફ કરે અથવા દેવતાઓ, પિતરો તથા ઋષિઓના તીર્થમાં ઉતર્યા વિના જ પ્રાપ્ત થયેલા જળથી શુદ્ધિ કરવી. ગુદામાં 7, 5 અથવા 3 વાર માટી લગાડીને સ્વચ્છતા કરવી. લિંગમાં કંકોડાના ફળ જેટલી માટી લગાવી શુદ્ધિ કરી લેવી. પરંતુ ગુદામાં લગાડવા માટે 1 પરસ એટલે કે અડધી પોષ માટીની આવશ્યકતા હોય છે. લિંગ અને ગુદાની શુદ્ધિ કર્યા પછી ઉઠીને અન્યત્ર જવું જોઈએ. હાથ પગ ધોવા જોઈએ તથા 8 વાર કોગળા કરવા જોઈએ. જે કોઈ વૃક્ષના પાનથી અથવા એની પાતળી દાંડીથી જળની બહાર જઈ દાંતણ કરવું જોઈએ. એ વખતે તર્જનીનો ઉપયોગ કરવો જોઈએ. તર્જની એટલે અંગૂઠા પાસેની પહેલી આંગળી, એનો ઉપયોગ કરવો જોઈએ. આ દાંતણની વિધિ છે. ત્યાર પછી
જળ સંબંધી દેવતાઓને નમસ્કાર કરીને મંત્રપાઠ કરતાં કરતાં જળાશયમાં સ્નાન કરવું જોઈએ. જો ગળા સુધી અથવા કેડ સુધી પાણીમાં ઊભા રહેવાની શક્તિ ન હોય તો ઘૂંટણ સુધી જળમાં ઊભા રહી અને પોતાના પર જળ છાંટવું જોઈએ અને મંત્રોના ઉચ્ચારણ સાથે સ્નાન કાર્ય પૂરું કરવું જોઈએ. વિદ્વાન પુરુષો ત્યાં તીર્થજળથી દેવતા વગેરેનું સ્નાનાંગ તર્પણ પણ કરી લેવું જોઈએ. આટલું કર્યા પછી સફેદ વસ્ત્ર, ધોયેલું વસ્ત્ર લઈ 5 કચ્છ ઘડીઓ વાળીને એને ધારણ કરવું જોઈએ. સાથે જ કોઈ ઉત્તરીય પણ ધારણ કરવું, કેમ કે સંધ્યાવંદન વગેરે કર્મોમાં એની જરૂર પડે છે. નદી વગેરે તીર્થોમાં સ્નાન સંબંધી કાઢેલા કપડાં ત્યાં ન ધોવા જોઈએ. સ્નાન કર્યા પછી વિદ્વાન પુરુષે એ ભીના વસ્ત્રને કૂવો, વાવ અથવા ઘેર લઈ જઈ ત્યાં પથ્થર, પાયો વગેરેનો ઉપયોગ કરીને જળમાં અથવા સ્થળમાં સારી રીતે ધોઈને તે વસ્ત્રને નીચોવી નાખવું. હે દ્વિજો, વસ્ત્રને નીચોવવાથી જે પાણી પડે છે તે એક શ્રેણીના પિતરોની તૃપ્તિ માટે હોય છે. ત્યાર પછી જાબાલી ઉપનિષદમાં દર્શાવ્યું છે તે પ્રમાણે અગ્નિરીતિ મંત્રથી ભસ્મ લઈને એ દ્વારા ત્રિપુંડ કરવું. આ સિવાય આ વિધિનું પાલન ન થાય અને એ પૂર્વે જ જો જળમાં ભસ્મ પડી જાય તો એનાથી ભસ્મ પડી જાય છે તે નરકમાં જાય છે. આપોહિષ્ઠા ઇત્યાદિ મંત્રથી પાપ શાંતિ માટે માથા પર જળ છાંટવું અને યસ્ય ક્ષયાય આ મંત્ર ભણીને પગ પર જળ છાંટવું. આને સંધિ પ્રોક્ષણ કહે છે. આપોહિષ્ઠા ઇત્યાદિ મંત્રમાં 3 ઋચા છે. પ્રત્યેક ઋચામાં ગાયત્રી છંદના 3 ચરણ છે. એમાંથી પ્રથમ ઋચાના 3 ચરણોનો પાઠ કરતાં કરતાં ક્રમશઃ પગ, મસ્તક અને હૃદય પર જળ છાંટવું. બીજી ઋચાના 3 ચરણનો પાઠ કરીને ક્રમશઃ મસ્તક, હૃદય અને પગ પર જળ છાંટવું અને ત્રીજી ઋચાના 3 ચરણોનો પાઠ કરીને ક્રમશઃ હૃદય, પગ અને મસ્તકનું જળથી પ્રોક્ષણ કરવું. આને વિદ્વાન પુરુષ મંત્ર સ્નાન માને છે. કોઈ અપવિત્ર વસ્તુનો થોડોય સ્પર્શ થઈ જાય તો પોતાનું સ્વાસ્થ્ય ઠીક ન હોય, તો રાજા અને રાષ્ટ્ર પર ભય પેદા થયો હોય, તો પ્રવાસ મુસાફરીમાં પાણી ન મળે, તો એના જેવી કોઈ વિવશતા આવી જાય તો મંત્ર સ્નાન કરવું જોઈએ. પ્રાતઃકાળે સૂર્યશ્ચમાં મન્યુશ્ચ ઇત્યાદિ સૂર્યાનું વાકથી તથા સાયંકાળે અગ્નિશ્ચમાં મન્યુશ્ચ ઇત્યાદિ અગ્નિ સંબંધી અનુવાકથી જળનું આચમન કરીને ફરીથી જળથી પોતાના અંગોનું પ્રોક્ષણ કરવું જોઈએ. મધ્યાહનકાળમાં પણ આપઃ પુનંતુ એ મંત્રથી આચમન કરીને પૂર્વવત પ્રોક્ષણ અથવા માર્જન કરવું જોઈએ. પ્રાતઃકાળની સંધ્યા ઉપાસનામાં ગાયત્રી મંત્રનો જપ કરીને 3 વાર ઉપરની તરફ સૂર્યદેવને અર્ઘ આપવો જોઈએ. હે બ્રાહ્મણો, મધ્યાહનકાળમાં ગાયત્રી મંત્રના ઉચ્ચારણપૂર્વક સૂર્યને એક જ અર્ઘ આપવો જોઈએ. તે પછી સાયંકાળ થયે પશ્ચિમની બાજુ મુખ રાખીને બેસી જાઓ અને પૃથ્વી પર અર્ઘ આપો, ઉપરની તરફ નહીં. પ્રાતઃકાળ અને મધ્યાહનના સમયમાં અંજલિમાં અર્ઘ્ય જલ લઈ આંગળીઓ તરફથી સૂર્યદેવને માટે અર્ઘ આપો. તે પછી આંગળીઓના છિદ્રોથી ઢળતું રાખીને સૂર્યને જોવો જોઈએ તથા એમને માટે જાતે પ્રદક્ષિણા કરીને શુદ્ધ આચમન કરે. સાયંકાળમાં સૂર્યાસ્તથી પહેલાં 2 ઘડીમાં કરેલી સંધ્યા નિષ્ફળ હોય છે, કેમ કે તે સાયં સંધ્યાનો સમય નથી. યોગ્ય સમયે જ સંધ્યા કરવી જોઈએ એવી શાસ્ત્રની આજ્ઞા છે. જો સંધ્યા ઉપાસના કર્યા વિના જ દિવસ વીતી જાય તો પ્રત્યેક સમય માટે ક્રમશઃ પ્રાયશ્ચિત કરવું જોઈએ. જો 1 દિવસ વીતી ગયો હોય તો પ્રત્યેક વીતી ગયેલા સંધ્યાકાળ માટે નિત્ય નિયમ કરતાં 100 ગાયત્રી મંત્રનો જપ વધારે કરવો. જો નિત્યકર્મ લુપ્ત થયાને 10 દિવસ થઈ જાય તો એના પ્રાયશ્ચિત રૂપે 1,00,000 ગાયત્રીનો જપ કરવો જોઈએ. જો 1 માસ નિત્યકર્મ છૂટી જાય તો પુનઃ પોતાનો ઉપનયન સંસ્કાર કરાવી લેવો જોઈએ. અર્થસિદ્ધિને માટે ઈશ, ગૌરી, કાર્તિકેય, વિષ્ણુ, બ્રહ્મા, ચંદ્રમા અને યમનું તથા આવા જ અન્ય દેવતાઓનું પણ શુદ્ધ જળથી તર્પણ કરો. પછી તર્પણ કર્મને બ્રહ્માર્પણ કરીને શુદ્ધ આચમન કરો. તીર્થના દક્ષિણ પ્રશસ્ત મઠમાં
મંત્રાલયમાં, દેવાલયમાં, ઘરમાં અથવા અન્ય કોઈ નિયત સ્થાનમાં આસન પર સ્થિરતાપૂર્વક બેસીને વિદ્વાન પુરુષ પોતાની બુદ્ધિ સ્થિર કરીને સંપૂર્ણ દેવતાઓને નમસ્કાર કરીને પહેલાં પ્રણવનો જપ કરીને પછી ગાયત્રી મંત્રની આવૃત્તિ કરે. પ્રણવના અ, ઉ અને મ આ ત્રણેય વર્ણો અક્ષરોની જીવ અને બ્રહ્મની એકતાનું પ્રતિપાદન થાય છે. આ વાત જાણીને પ્રણવનો જપ કરવો જોઈએ. જપ કરતી વખતે આવી ભાવના કરવી જોઈએ કે અમે ત્રણેય લોકોની સૃષ્ટિ કરનારા બ્રહ્માજી, પાલન કરનારા વિષ્ણુ અને સંહાર કરનાર રુદ્રની જે સ્વયં પ્રકાશ ચિન્મય છે ઉપાસના કરીએ છીએ. આ બ્રહ્મ સ્વરૂપ ઓમકાર અમારી કર્મેન્દ્રિયો તથા જ્ઞાનેન્દ્રિયોની વૃત્તિઓને, મનની વૃત્તિઓને તથા બુદ્ધિવૃત્તિઓને સદા ભોગ અને મોક્ષ પ્રદાન કરનાર ધર્મ અને જ્ઞાન તરફ પ્રેરિત કરો. પ્રણવના આ અર્થનું બુદ્ધિ દ્વારા ચિંતન કરતાં કરતાં જે આનો જપ કરે છે તે નિશ્ચય જ બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે. અથવા અર્થાનુસંધાન વગર પણ પ્રણવનો નિત્ય જપ કરવો જોઈએ. આનાથી બ્રાહ્મણત્વની પૂર્તિ થાય છે. બ્રાહ્મણત્વની પૂર્તિ માટે શ્રેષ્ઠ બ્રાહ્મણે 1000 ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ. બ્રાહ્મણ મધ્યાહનકાળમાં 100 વાર અને સાયંકાળમાં 28 વાર જપની વિધિ છે. અન્ય વર્ણના લોકો એટલે કે ક્ષત્રિય અને વૈશ્યએ ત્રણેય સંધ્યાઓને સમયે યથાસાધ્ય ગાયત્રી જપ કરવા જોઈએ. શરીરની અંદર મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, આજ્ઞા અને સહસ્રાર એ 6 ચક્રો છે. તેમાં મૂલાધારથી માંડીને સહસ્રાર સુધી 6 સ્થાનોમાં ક્રમશઃ વિદ્યેશ્વર, બ્રહ્મા, વિષ્ણુ, ઈશ, જીવાત્મા અને પરમેશ્વર સ્થિત છે. આ સર્વમાં બ્રહ્મબુદ્ધિ કરીને એમની એકતાનો નિશ્ચય કરો અને તે બ્રહ્મ હું છું એવી ભાવનાપૂર્વક પ્રત્યેક શ્વાસની સાથે સોહમનો જપ કરવો. એ જ વિદ્યેશ્વર વગેરેની બ્રહ્મરંધ્ર વગેરેમાં અને શરીરની બહાર પણ ભાવના કરો. પ્રકૃતિના વિકારભૂત મહતત્વથી લઈને પંચભૂત પર્યંત તત્વોથી બનેલું જે આ શરીર છે એવા હજારો શરીરોમાં એક એક અજપા ગાયત્રીના જપથી એક એકનો ક્રમથી અતિક્રમણ કરીને જીવને ધીરે ધીરે પરમાત્મા સાથે સંયુક્ત કરો. આ જપનું તત્વ બતાવાયું છે. 100 અથવા 28 મંત્રોના જપથી એટલા જ શરીરોનું અતિક્રમણ થાય છે. આ રીતે જે મંત્રોના જપ છે તેને આદિક્રમથી વાસ્તવિક જપ જાણવા જોઈએ. 1000 વાર કરેલો જપ બ્રહ્મલોકની પ્રાપ્તિ કરાવે છે એવું જાણવું જોઈએ. 100 વાર કરેલો જપ ઇન્દ્રપદની પ્રાપ્તિ કરાવનાર બનાવ્યો છે. બ્રાહ્મણેતર પુરુષ આત્મરક્ષાને માટે જે સ્વલ્પ માત્રામાં જપ કરે છે તે બ્રાહ્મણ કુળમાં જન્મ લે છે. પ્રતિદિન સૂર્યોપાસ્થાપન કરીને ઉપરયુક્ત રૂપે જપનું અનુષ્ઠાન કરવું જોઈએ. 12 લાખ ગાયત્રીનો જપ કરનારો પુરુષ પૂર્ણરૂપે બ્રાહ્મણ કહેવાયો છે. જે બ્રાહ્મણે 1 લાખ ગાયત્રીનો પણ જપ ન કર્યો હોય એને વૈદિક કાર્યોમાં ન લગાવાય. 17 વર્ષની અવસ્થા સુધી નિયમ પાલનપૂર્વક કાર્ય કરે. ત્યાર પછી ગૃહત્યાગ કરી અને સંન્યાસ લઈ લે. પરિવ્રાજક અથવા સંન્યાસી પુરુષ નિત્ય પ્રાતઃકાળ 12,000 પ્રણવનો જપ કરે. જો એક દિવસ આ નિયમનું ઉલ્લંઘન થઈ જાય તો બીજે દિવસે બદલામાં એટલા મંત્ર વધારે અધિક જપમાં લેવા અને સદા આ પ્રકારે જપને ચલાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ક્રમશઃ 1 માસ સુધીનું ઉલ્લંઘન થઈ જાય તો 1.5 લાખ જપ કરીને એનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. આનાથી પણ વધારે સમયનું ઉલ્લંઘન થઈ જાય તો પુનઃ નવેસરથી ગુરુ પાસે નિયમ ગ્રહણ કરો. આવું કરવાથી દોષોની શાંતિ થઈ જાય છે. ન કરે તો રૌરવ નરકમાં જાય છે. જે સકામ ભાવનાથી યુક્ત ગૃહસ્થ બ્રાહ્મણ છે એણે જ ધર્મ તથા અર્થ માટે પુરુષાર્થ કરવો જોઈએ. મુમુક્ષુ બ્રાહ્મણે તો સદા જ્ઞાનનો જ અભ્યાસ કરવો જોઈએ. ધર્મથી અર્થની પ્રાપ્તિ થાય છે અને અર્થથી ભોગ સુલભ થાય છે. પછી એ ભોગથી વૈરાગ્યની સંભાવના થાય છે. ધર્મપૂર્વક ઉપાર્જન ધનથી જે ભોગ પ્રાપ્ત થાય છે એનાથી એને એક દિવસ વૈરાગ્યનો ઉદય જરૂર થાય છે. ધર્મથી વિપરીત અધર્મથી ઉપાર્જિત કરેલું ધન
અને તે દ્વારા મળતો ભોગ વિષયો તરફ આસક્તિ ઉત્પન્ન કરે છે. મનુષ્ય ધર્મથી ધન પ્રાપ્ત કરે છે, તપસ્યાથી અને દિવ્ય રૂપની પ્રાપ્તિ થાય છે. કામનાઓનો ત્યાગ કરનાર પુરુષનું અંતઃકરણ શુદ્ધ થાય છે. એ શુદ્ધિથી જ્ઞાનનો ઉદય થાય છે, એમાં સંશય નથી. સત્યયુગ વગેરેમાં તપની જ પ્રશંસા થઈ છે, પરંતુ કલિયુગમાં દ્રવ્ય સાધ્ય ધર્મ દાન વગેરે ઉત્તમ માનવામાં આવ્યું છે. સત્યયુગમાં ધ્યાનથી, ત્રેતાયુગમાં તપસ્યાથી અને દ્વાપર યુગમાં યજ્ઞ કરવાથી જ્ઞાનની સિદ્ધિ થાય છે, પરંતુ કલિયુગમાં મૂર્તિ પ્રતિમાની પૂજાથી જ્ઞાન લાભ થાય છે. અધર્મ દુઃખરૂપ છે અને ધર્મ સુખરૂપ છે. અધર્મથી મનુષ્ય દુઃખી થાય છે, ધર્મથી મનુષ્ય સુખ અને અભ્યુદયને પામે છે. દુરાચારથી દુઃખી બને છે, સદાચારથી સુખી બને છે. માટે ભોગ અને મોક્ષની સિદ્ધિ અર્થે ધર્મનું ઉપાર્જન કરવું જોઈએ. જેના ઘરમાં ઓછામાં ઓછા 4 મનુષ્યો હોય એવા કુટુંબી બ્રાહ્મણને જે 100 વર્ષો સુધી આજીવિકા આપે છે, એને માટે તે દાન બ્રહ્મલોકની પ્રાપ્તિ કરાવી આપે છે. 1000 ચાંદ્રાયણ વ્રતનું અનુષ્ઠાન બ્રહ્મલોકદાયક મનાયું છે. જે ક્ષત્રિય 1000 પરિવારને જીવિકા અને રહેઠાણ આપે છે, એનું એ કર્મ એને ઇન્દ્રલોકની પ્રાપ્તિ કરાવનારું થાય છે. 1001 પરિવારને આપેલું આશ્રયદાન બ્રહ્મલોકની પ્રાપ્તિ કરાવે છે. દાતા પુરુષ જે દેવતાને સામે રાખીને દાન આપે છે, એટલે કે દાન દ્વારા જે દેવતાને પ્રસન્ન કરવાની ઈચ્છા હોય એ જ લોકને પ્રાપ્ત થાય છે. આ વાત વેદવેત્તા પુરુષ સારી રીતે જાણે છે. ધનહીન પુરુષે સદા તપસ્યાનું ઉપાર્જન કરવું, કેમ કે તપસ્યા અને તીર્થ સેવનથી અક્ષય સુખ પ્રાપ્ત કરીને મનુષ્ય એનો ભોગ કરે છે. હવે હું ન્યાયપૂર્વક ધનના ઉપાર્જનની વિધિ બતાવું છું. બ્રાહ્મણે સદા સાવધાન રહીને વિશુદ્ધ પ્રતિગ્રહ અર્થાત દાન ગ્રહણ તથા યાજન યાને યજ્ઞ કરાવવાથી જે ધન મેળવવું જોઈએ એને દીનતા ન બતાવવી જોઈએ. અત્યંત ક્લેશદાયક કર્મ પણ ન કરવું. ક્ષત્રિય બાહુબલથી ધન મેળવે અને વૈશ્ય તથા ગોરક્ષાથી ધન મેળવે. ન્યાયોપાર્જિત ધનનું દાન કરવાથી દાતાને જ્ઞાનસિદ્ધિ પ્રાપ્ત થાય છે. જ્ઞાનસિદ્ધિ દ્વારા બધા પુરુષોને ગુરુકૃપા મોક્ષ સિદ્ધિ સુલભ થઈ જાય છે. મોક્ષ સ્વરૂપની સિદ્ધિ યાને બ્રહ્મરૂપે સ્થિતિ પ્રાપ્ત થાય છે, જેથી મુક્ત પુરુષ પરમાનંદનો અનુભવ કરે છે. ગૃહસ્થ પુરુષે ધન ધાન્ય આદિ સર્વ વસ્તુનું દાન કરવું જોઈએ. એણે તરસ મટાડવા જળનું અને ભૂખ મટાડવા અન્નનું દાન કરવું જોઈએ. ક્ષુધા તૃષાદિ રોગોનું નિવારણ અન્ન અને જલનું દાન છે. ખેતર, ધાન્ય, કાચું અન્ન તથા ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોષ્ય આ 4 પ્રકારના સિદ્ધ અન્નનું દાન આપવું જોઈએ. જેનું અન્ન ખાઈને મનુષ્ય જ્યાં સુધી કથા શ્રવણ વગેરે સદધર્મનું પાલન કરે છે, એટલા સમય માટે એણે કરેલા પુણ્ય કર્મનો અર્ધો ભાગ દાતાને મળે છે, એમાં સંશય નથી. દાન લેનાર પુરુષે દાનમાં મળેલી વસ્તુનું દાન તથા તપસ્યા કરીને પોતાનો પ્રતિ ગૃહજનિત પાપની પણ શુદ્ધિ કરી લે. જો તેમ ન કરે તો રૌરવ નરકમાં પડવું પડે છે. પોતાના ધનના 3 ભાગ છે. એક ભાગ ધર્મને માટે, બીજો ભાગ વૃદ્ધિ માટે અને ત્રીજો ભાગ સ્વયંના ઉપભોગ માટે. એવા 3 ભાગ છે. નિત્ય, નૈમિતિક અને કામ્ય આ 3 પ્રકારના કર્મ ધર્મથી રાખેલા ધનથી કરવા જોઈએ. સાધકે વૃદ્ધિ માટે રાખેલા ધનમાંથી એવો વેપાર કરવો જોઈએ જેથી તે ધનની વૃદ્ધિ થાય, અને ઉપભોગ માટે સંઘરી રાખેલા ધનથી હિતકારક, પરિમિત અને પવિત્ર ભોગ ભોગવે. ખેતીથી પેદા થયેલા ધનનો દશાંશ દાન કરી દેવો જોઈએ. આનાથી પાપની શુદ્ધિ થાય છે. બાકી રહેલા ધનથી ધર્મ, વૃદ્ધિ અને ઉપભોગ કરે, નહીતર એ પણ રૌરવ નરકમાં પડે છે, અથવા એની બુદ્ધિ પાપપૂર્ણ થઈ જાય છે, અથવા ખેતી બગડી જાય છે. વૃદ્ધિ માટે કરેલા વેપારમાંથી મળેલા ધનનો 6થો ભાગ દાન કરી દેવો ઉચિત છે. બુદ્ધિમાન પુરુષ અવશ્ય એનું દાન કરી દે. વિદ્વાન પુરુષો બીજાના દોષોના વખાણ ન કરવા જોઈએ.
હે બ્રાહ્મણો, દોષવશ બીજાના સાંભળેલા કે જોયેલા છિદ્રોને પ્રગટ ન કરે. વિદ્વાન પુરુષે એવી વાત ક્યારેય ન કરવી જોઈએ જે સમસ્ત પ્રાણીઓના હૃદયમાં રોષ પેદા કરી દે. ઐશ્વર્યની સિદ્ધિ માટે બંને સંધ્યા સમયે અગ્નિહોત્ર અવશ્ય કરે. જો બે સમય અગ્નિહોત્ર કરવામાં અસમર્થ હોય તો એક જ વખત સૂર્ય અને અગ્નિને વિધિપૂર્વક આહુતિ આપીને સંતુષ્ટ કરે. ચોખા, ધાન્ય, ઘી, ફળ, કંદ અને હવિષ્ય આ દ્વારા વિધિપૂર્વક સ્થાલીપાક બનાવે અને યોગ્ય રીતે સૂર્ય અને અગ્નિને અર્પિત કરે. એ હવિષ્યનો અભાવ હોય તો પ્રધાનો માત્ર કરે. સદા સુરક્ષિત રહેનાર અગ્નિને વિદ્વાન પુરુષ અજસ્ર સંજ્ઞા આપે છે. અથવા સંધ્યાકાળમાં જપ માત્ર અથવા સૂર્યને વંદન માત્ર કરી લેવામાં જોઈએ. આત્મજ્ઞાનની ઈચ્છાવાળાએ તથા ધનાર્થી પુરુષે પણ આ પ્રકારે વિધિવત ઉપાસના કરવી જોઈએ. જે સદા બ્રહ્મ યજ્ઞમાં તત્પર હોય છે, દેવતાઓની પૂજામાં લાગ્યા રહે છે, નિત્ય અગ્નિપૂજા અને ગુરુપૂજામાં અનુરક્ત રહે છે, એને બ્રાહ્મણોને સંતોષ આપનારા રહે છે, એ બધા લોકો સ્વર્ગમાં ભાગી થાય છે. અહીં શિવપુરાણ વિદ્યેશ્વર સંહિતાનો 13મો અધ્યાય પૂર્ણ થયો. અધ્યાય 14મો અગ્નિયજ્ઞ, દેવયજ્ઞ અને બ્રહ્મયજ્ઞ વગેરેનું વર્ણન. ભગવાન શિવ દ્વારા 7 વારનું નિર્માણ તથા તેમાં દેવ આરાધનથી વિભિન્ન પ્રકારના ફળની પ્રાપ્તિનું ફળ. ઋષિઓએ કહ્યું, હે પ્રભુ, અગ્નિયજ્ઞ, દેવયજ્ઞ, ગુરુપૂજા અને બ્રહ્મતૃપ્તિનું અમારી સમક્ષ ક્રમશઃ વર્ણન કરો. સૂતજી બોલ્યા, હે મહર્ષિઓ, ગૃહસ્થ અગ્નિમાં સાયંકાળે અને પ્રાતઃકાળે જે ચોખા વગેરે દ્રવ્યની આહુતિ આપે છે એને અગ્નિયજ્ઞ કહે છે. જે બ્રહ્મચર્ય આશ્રમમાં સ્થિત છે એ બ્રહ્મચારીઓ માટે સમિધાનું આધાન જ અગ્નિયજ્ઞ છે. જે સમિધાનું જ અગ્નિમાં હવન રૂપે આહુતિ આપી દે. હે બ્રાહ્મણ, બ્રહ્મચર્ય આશ્રમમાં નિવાસ કરનારા દ્વિજોનો જ્યાં સુધી વિવાહ ન થઈ જાય અને એ ઉપાસનાગ્નિની પ્રતિષ્ઠા ન કરી લે ત્યાં સુધી એમને માટે અગ્નિમાં સમિધાની આહુતિ, વ્રત વગેરેનું પાલન તથા વિશેષ યજન વગેરે જ કર્તવ્ય છે. આ જ એમને માટે અગ્નિયજ્ઞ છે. હે દ્વિજો, જેમણે બાહ્ય અગ્નિને વિસર્જિત કરીને સ્વયંના આત્મામાં જ અગ્નિનો આરોપ કરી લીધો છે, એમાં વાનપ્રસ્થીઓ અને સંન્યાસીઓ એ જ હવન અથવા અગ્નિયજ્ઞ છે. જે વિહિત સમય પર હિત, મિત અને શુચિ અન્નનું ભોજન કરે છે. હે બ્રાહ્મણો, સંધ્યાકાળે અગ્નિને આપેલી આહુતિ સંપત્તિ પ્રદાન કરનારી થાય છે એવું જાણવું જોઈએ. સવારે સૂર્યોદયને આપેલી આહુતિ આયુષ્યને વધારનારી છે એ વાત પણ સારી રીતે જાણી લેવી જોઈએ. દિવસમાં અગ્નિદેવ સૂર્યમાં જ પ્રવેશ કરી જાય છે, તેથી સવારે સૂર્યને આપેલી આહુતિ પણ અગ્નિયજ્ઞમાં સમાવિષ્ટ થઈ જાય છે. આ રીતે અગ્નિયજ્ઞનું વર્ણન કર્યું છે. ઇન્દ્ર વગેરે સમસ્ત દેવોને ઉદ્દેશ્યમાં રાખીને અગ્નિમાં જે આહુતિ અપાય છે અને દેવયજ્ઞ સમજવો જોઈએ. સ્થાલીપાક યજ્ઞને પણ દેવયજ્ઞ જ મનાય છે. લૌકિક અગ્નિમાં પ્રતિષ્ઠિત જે ચૂડાકરણ વગેરે સંસ્કાર નિમિત્તક હવનકર્મ છે એને પણ દેવયજ્ઞ જ જાણવા જોઈએ. હવે બ્રહ્મયજ્ઞનું વર્ણન સાંભળો. દ્વિજોએ દેવતાઓની તૃપ્તિ માટે નિરંતર બ્રહ્મયજ્ઞ કરવો જોઈએ. વેદોનું જે નિત્ય અધ્યયન અથવા સ્વાધ્યાય થાય એ પણ બ્રહ્મયજ્ઞ કહેવાય છે. પ્રાતઃ નિત્યકર્મ કર્યા પછી સાંજ સુધી બ્રહ્મયજ્ઞ થઈ શકે છે. ત્યાર પછી રાત્રે બ્રહ્મયજ્ઞનું વિધાન નથી. અગ્નિ વગર દેવયજ્ઞ કેવી રીતે સંપન્ન થઈ શકે એને તમે શ્રદ્ધા અને આદરપૂર્વક સાંભળો. સૃષ્ટિના આરંભમાં સર્વજ્ઞ, દયાળુ અને સર્વસમર્થ મહાદેવજીએ સમસ્ત લોકો પર ઉપકાર કરવા માટે વારોની કલ્પના કરી. તે ભગવાન શિવ સંસારરૂપી રોગને દૂર કરનાર વૈદ્ય છે. સર્વના જ્ઞાતા અને સમત ઔષધના ઔષધ છે. એ ભગવાને સ્વયં પહેલાં પોતાના વારની કલ્પના કરી જે આરોગ્ય પ્રદાન કરવાવાળો છે. ત્યાર પછી માયા શક્તિનો વાર બતાવ્યો છે.
જે સંપત્તિદાયક છે. જન્મકાળમાં દુર્ગતિગ્રસ્ત બાળકની રક્ષા માટે એમને કુમારના વારની કલ્પના કરી. ત્યાર પછી સર્વસમર્થ મહાદેવજીએ આળસ અને પાપની નિવૃત્તિ તથા સમસ્ત લોકોના હિતની ઈચ્છાથી લોકરક્ષક ભગવાન વિષ્ણુનો વાર બનાવ્યો. આ પછી સર્વના સ્વામી ભગવાન શિવે પુષ્ટિ અને રક્ષા માટે આયુ કરતા ત્રિલોકદ્રષ્ટા પરમેષ્ઠી બ્રહ્માનો આયુષ્કારક વાર બનાવ્યો, જેથી સંપૂર્ણ જગતના આયુષ્યની સિદ્ધિ થઈ શકે. એ પછી ત્રણેય લોકોની વૃદ્ધિ માટે પહેલાં પુણ્ય પાપની રચના થઈ જવાથી એ પાપ પુણ્ય કરનારા લોકોને શુભાશુભ ફળ આપવા માટે ભગવાન શિવે ઇન્દ્ર અને યમના વારોનું નિર્માણ કર્યું. આ બંને વાર ક્રમશઃ ભોગ પ્રદાયક તથા લોકોના મૃત્યુભયને દૂર કરનાર છે. ત્યારબાદ સૂર્ય વગેરે 7 ગ્રહોને જે સ્વયં જ સ્વરૂપભૂત તથા પ્રાણીઓ માટે સુખ દુઃખના સૂચક છે, ભગવાન શિવે 7 વારોના સ્વામી નિશ્ચિત કરી દીધા. એ બધા ગ્રહ નક્ષત્રોના જ્યોતિર્મંડળમાં પ્રતિષ્ઠિત છે. શિવના વાર અથવા દિવસના સ્વામી સૂર્ય છે. શક્તિ સંબંધી વારના સ્વામી સોમ છે. કુમાર સંબંધી દિવસના અધિપતિ મંગળ છે. વિષ્ણુ વારના સ્વામી બુધ છે. બ્રહ્માજીના વારના અધિપતિ બૃહસ્પતિ છે. ઇન્દ્રવારના સ્વામી શુક્ર છે અને યમવારના સ્વામી શનૈશ્ચર છે. પોતપોતાના વારમાં કેટલીય દેવતાઓની પૂજા એમના ફળોને આપનારી છે. સૂર્ય આરોગ્યના અને ચંદ્રમા સંપત્તિના દાતા છે. મંગળ વ્યાધિનું નિવારણ કરે છે. બુધ પુષ્ટિ આપે છે. બૃહસ્પતિ આયુની વૃદ્ધિ કરે છે. શુક્ર ભોગ આપે છે અને શનૈશ્ચર મૃત્યુનું નિવારણ કરે છે. આ 7 વારોનું ક્રમશઃ ફળ બનાવવામાં આવ્યું છે અને તે એ દેવતાઓની પ્રીતિથી પ્રાપ્ત થાય છે. અન્ય દેવતાઓની પૂજાનું ફળ પણ ભગવાન શિવ જ આપે છે. દેવતાઓની પ્રસન્નતા માટે પૂજાની 5 પ્રકારની પદ્ધતિ બનાવાઈ છે. એ દેવતાઓના મંત્રોનો જપ એ પ્રથમ પ્રકાર છે. એમને માટે હોમ કરવો એ બીજો પ્રકાર છે. દાન કરવું એ ત્રીજો પ્રકાર છે. તપ કરવું એ ચોથો પ્રકાર છે. કોઈ વેદી પર, પ્રતિમામાં, અગ્નિમાં અથવા બ્રાહ્મણ શરીરમાં આરાધ્ય દેવતાની ભાવના કરીને 16 પ્રકારે એમની પૂજા કે આરાધના કરવી એ 5મો પ્રકાર છે. આમાં પૂજાના આધાર ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે. પૂર્વના અભાવમાં ઉત્તર આધારનું અવલંબન લેવું જોઈએ. બંને નેત્રો તથા મસ્તકના રોગમાં અને કુષ્ઠરોગની શાંતિ માટે ભગવાન સૂર્યની પૂજા કરીને બ્રાહ્મણોને ભોજન કરાવવું. ત્યાર પછી 1 દિવસ, 1 માસ, 1 વર્ષ અથવા 3 વર્ષ લગાતાર આ પ્રકારની સાધના કરવી જોઈએ. આનાથી જો પ્રબળ પ્રારબ્ધનું નિર્માણ થઈ જાય તો રોગ અને જરાનો નાશ થઈ જાય. ઈષ્ટદેવના નામમંત્રનો જપ વગેરે સાધન વાર વગેરે અનુસાર ફળ આપે છે. રવિવાર સૂર્યદેવ માટે, અન્ય દેવતાઓ અને બ્રાહ્મણોને માટે વિશિષ્ટ વસ્તુ અર્પણ કરવી જોઈએ. આ સાધન વિશિષ્ટ ફળ આપનારું છે. એ દ્વારા વિશિષ્ટ પાપોની શાંતિ થાય છે. સોમવારે વિદ્વાન પુરુષ સંપત્તિ માટે લક્ષ્મી વગેરેની પૂજા કરે છે તથા સપત્નિક બ્રાહ્મણોને ધૃતપક્વ અન્નનું ભોજન કરાવે છે. મંગળવારે રોગોની શાંતિ માટે કાલી વગેરેની પૂજા કરે અને અડદ, મગ અને તુવેરની દાળયુક્ત અન્ન બ્રાહ્મણોને ભોજન રૂપે આપવું જોઈએ. બુધવારે વિદ્વાન પુરુષ દહીંયુક્ત અન્નથી ભગવાન વિષ્ણુનું પૂજન કરે. આવું કરવાથી સદા પુત્ર, મિત્ર અને કલત્ર યાને પત્ની વગેરેની પુષ્ટિ થાય છે. જે દીર્ઘાયુ ચાહતા હોય એમણે ગુરુવારે દેવતાઓની પુષ્ટિ માટે વસ્ત્ર, જનોઈ તથા ઘી મિશ્રિત દૂધપાક, ખીરથી યજન પૂજન કરે. ભોગોની પ્રાપ્તિ માટે શુક્રવારે એકાગ્રચિત થઈને દેવતાઓનું પૂજન કરે અને બ્રાહ્મણોની તૃપ્તિ માટે 6 રસયુક્ત અન્ન આપે. આ પ્રકારે સ્ત્રીઓની પ્રસન્નતા માટે સુંદર વસ્ત્ર આદિનું વિધાન છે. શનૈશ્ચર અપમૃત્યુનું નિવારણ કરનારા છે. એ દિવસે બુદ્ધિમાન પુરુષ રુદ્ર વગેરેની પૂજા કરે. તલના હોમથી, દાનથી દેવતાઓને સંતુષ્ટ કરીને
બ્રાહ્મણોને તલ મિશ્રિત અન્નનું ભોજન કરાવવું જોઈએ. જે આ રીતે દેવતાઓનું પૂજન કરશે તે આરોગ્યને ઉપલબ્ધ થઈ જશે. દેવતાઓનું નિત્ય પૂજન, વિશેષ પૂજન, સ્નાન, દાન, જપ, હોમ અને બ્રાહ્મણ તર્પણ વગેરેમાં રવિ વગેરે વારમાં વિશેષ તિથિ અને નક્ષત્રનો યોગ પ્રાપ્ત થાય તો વિભિન્ન દેવતાઓના પૂજનમાં સર્વજ્ઞ જગદીશ્વર ભગવાન શિવ જ એ દેવતાઓના રૂપમાં પૂજિત થાય છે અને બધા માટે આરોગ્ય આદિ ફળ પ્રદાન કરે છે. દેશ, કાળ, પાત્ર, દ્રવ્ય, શ્રદ્ધા અને લોકને અનુસાર એના તારતમ્ય ક્રમનું ધ્યાન રાખીને મહાદેવજીની આરાધના કરનાર લોકો આરોગ્ય આદિ ફળ મેળવે છે. શુભ માંગલિક કર્મના આરંભે અને અશુભ અંત્યેષ્ટિ વગેરે કર્મના અંતે જન્મ નક્ષત્ર આવે ત્યારે ગૃહસ્થ પુરુષ પોતાના ઘરમાં આરોગ્ય આદિની સમૃદ્ધિ માટે સૂર્ય વગેરે ગ્રહનું પૂજન કરે. આથી જ સિદ્ધ છે કે દેવતાઓનું યજન સંપૂર્ણ ઈચ્છિત વસ્તુઓને આપે છે. બ્રાહ્મણોનું દેવ યજન કર્મ વૈદિક મંત્રો સહિત થવું જોઈએ. અહીં બ્રાહ્મણ શબ્દમાં ક્ષત્રિય અને વૈશ્યનો સમાવેશ થઈ જાય છે. શૂદ્ર વગેરે બીજાઓના દેવયજ્ઞ તાંત્રિક વિધિથી થવો જોઈએ. શુભ ફળ ચાહનારો મનુષ્ય 7 દિવસ પોતાની શક્તિ અનુસાર સદા દેવ પૂજન કરે તો સારું કહેવાય. નિર્ધન મનુષ્ય તપસ્યા એટલે વ્રત વગેરે કષ્ટ સહન દ્વારા અને ધનવાને ધન દ્વારા દેવતાઓની આરાધના કરવી જોઈએ. એ વારે વારે શ્રદ્ધાપૂર્વક આ રીતે ધર્મનું અનુષ્ઠાન કરે છે અને વારંવાર પુણ્યલોકમાં વિવિધ પ્રકારના ફળ ભોગવીને ફરીથી આ પૃથ્વી પર જન્મ ધારણ કરે છે. ધનવાન પુરુષ સદા ભોગ સિદ્ધિ માટે માર્ગમાં વૃક્ષારોપણ કરીને લોકો માટે છાયાની વ્યવસ્થા કરે. જળાશય એટલે કૂવો, વાવડી, તળાવ વગેરે બનાવે. વેદશાસ્ત્રોની પ્રતિષ્ઠા માટે પાઠશાળાનું નિર્માણ કરે અને અન્યોન્ય પ્રકારે પણ ધર્મનો સંગ્રહ કરતો રહે. ધનવાને આ સર્વ કાર્ય કરતા જ રહેવું જોઈએ. સમયાનુસાર પુણ્યકર્મોના પરિપાકથી અંતઃકરણ શુદ્ધ થતાં જ્ઞાનની સિદ્ધિ થાય છે. હે દ્વિજો, જે આ અધ્યાયનું શ્રવણ કરે છે, વાંચે છે અથવા શ્રવણ કરાવવાની વ્યવસ્થા કરે છે એને દેવયજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. અહીં શિવપુરાણ વિદ્યેશ્વર સંહિતામાં 14મો અધ્યાય પૂર્ણ થયો. અધ્યાય 15મો દેશ, કાળ, પાત્ર અને દાન અંગે વિચાર. ઋષિઓએ કહ્યું, સમસ્ત પદાર્થોના જ્ઞાતાઓમાં શ્રેષ્ઠ હે સૂતજી, હવે આપ ક્રમશઃ દેશ, કાળ વગેરેનું વર્ણન કરો. સૂતજી બોલ્યા, હે મહર્ષિઓ, દેવયજ્ઞ વગેરે કર્મોમાં પોતાનું ગૃહ સમાન ફળ દેનારું છે. એટલે કે પોતાના ઘરમાં જ કરેલ દેવયજ્ઞ વગેરે શાસ્ત્રોક્ત ફળ સમમાત્રામાં આપનાર બને છે. એનાથી 10 ગણું ફળ ગૌશાળા, એનાથી પણ 10 ગણું જળાશયનો તટ મહત્વનો છે અને એનાથી પણ 10 ગણું જ્યાં બેલ, તુલસી અને પીપળાનું વૃક્ષ નિકટ હોય એ સ્થળનું છે. દેવાલય એથી પણ 10 ગણું છે. તીર્થભૂમિ દેવાલય કરતાં પણ 10 ગણું ફળ આપે છે. નદીનો કિનારો તીર્થભૂમિ કરતાં પણ વધારે ફળ આપે છે. તીર્થ નદીનો તટ એનાથી પણ વધારે 10 ગણું ફળ આપે છે. સપ્તગંગા નામનું નદીઓનું તીર્થ એથી પણ વધારે છે. સપ્તગંગા એટલે કે ગંગા, ગોદાવરી, કાવેરી, તામ્રવર્ણી, સિંધુ, સરયુ અને નર્મદાને કહેવાય છે. સમુદ્રનો તટ એથી પણ મહત્વનો છે અને પર્વતના શિખરનો પ્રદેશ તો એના કરતાં 10 ગણું ફળ આપે છે. પરંતુ સૌથી અધિક મહત્વનું સ્થાન તો એ મનાય છે કે જ્યાં મન તલ્લીન થઈ જાય. અહીં સુધી દેશનું સ્થળનું વર્ણન થયું. હવે કાળનું તારતમ્ય સાંભળો. સત્યયુગમાં યજ્ઞ, દાન વગેરે કર્મો પૂર્ણ ફળ પ્રદાયક છે એવું જાણવું જોઈએ. ત્રેતાયુગમાં 3/4 ફળ મળે છે. દ્વાપરમાં એનાથી પણ અડધું ફળ મળે છે અને કલિયુગમાં 1/4 જ ફળની પ્રાપ્તિ સમજવી જોઈએ. અને અડધો કલિયુગ વીતી જાય ત્યાર પછી તે 1/4નો પણ 1/4 થઈ જાય છે. શુદ્ધ અંતઃકરણવાળા પુરુષને શુદ્ધ અને પવિત્ર દિવસ સમાન ફળ પ્રદાન કરનાર બને છે.
હે વિદ્વાન બ્રાહ્મણો, સૂર્ય સંક્રાંતિને દિવસે કરેલું સત્કર્મ પૂર્વોક્ત શુદ્ધ દિવસ કરતાં પણ 10 ગણું ફળ આપે છે, એવું જાણવું જોઈએ. એના કરતાં પણ 10 ગણું ફળ વિષુવ નામક યોગમાં કરેલા કર્મોનું છે. જે દિવસથી દક્ષિણાયન શરૂ થાય એટલે કે કર્ક સંક્રાંતિમાં કરેલું કર્મ વિષુવ યોગથી પણ 10 ગણું ફળ આપે છે. મકર સંક્રાંતિ એથી પણ 10 ગણું અને ચંદ્રગ્રહમાં કરેલું કર્મ એથી પણ 10 ગણું ફળ આપે છે. સૂર્યગ્રહણનો સમય ઉત્તમ સર્વોત્તમ છે. સૂર્યગ્રહણમાં કરેલું સત્કર્મ ચંદ્રગ્રહણથી પણ અધિક અને પૂર્ણ માત્રામાં હોય છે. આ વાતને વિજ્ઞ પુરુષો જાણે છે. જગતરૂપી સૂર્યનો રાહુરૂપી વિષથી સંયોગ થાય છે. એટલા માટે સૂર્યગ્રહણનો સમય રોગ પ્રદાન કરનારો છે. તેથી એ વિષ ઝેરની શાંતિ માટે તે સમયે સ્નાન, દાન અને જપ કરો. એ સમય ઝેરની શાંતિ માટે ઉપયોગી હોવાથી પુણ્યમય મનાયો છે. જન્મ નક્ષત્રને દિવસે તથા વ્રતની પૂનમનો દિવસ સૂર્યગ્રહણ જેવો જ સમજવો, પરંતુ મહાપુરુષોના સંગમનો સમય, સત્સંગનો સમય તો કરોડો સૂર્યગ્રહણ સમાન પાવન છે, એવું જ્ઞાનીજનો માને છે. તપોનિષ્ઠ યોગી અને યાજ્ઞનિષ્ઠ યતિ આ બંને પૂજાને પાત્ર છે, કેમ કે પાપના નાશમાં તેઓ કારણરૂપ છે. જેમણે 24 લાખ ગાયત્રીનો જપ કરી લીધો હોય તે બ્રાહ્મણ પણ પૂજા માટે ઉત્તમ પાત્ર છે, જે સંપૂર્ણ ફળ અને ભોગ પ્રદાન કરવામાં સમર્થ છે, જે અધઃપતનથી બચાવે છે, ત્રાણ કરે છે, અર્થાત નરકમાં પડવાથી બચાવે છે. એને માટે આ ગુણને કારણે જ શાસ્ત્રમાં પાત્ર શબ્દનો પ્રયોગ થાય છે. એ દાતાનું પાતકથી ત્રાણ કરવાને કારણે પાત્ર કહેવાય છે. ગાયત્રી પોતાના ગાયકનું પતનથી ત્રાણ કરે છે, એટલે તે ગાયત્રી કહેવાય છે. જે આ લોકમાં ધનહીન છે તે બીજાને ધન આપી શકતો નથી, પણ જે ધનવાન હોય તે જ ધન આપી શકે છે. એવી જ રીતે જે સ્વયં શુદ્ધ અને પવિત્રાત્મા છે તે જ બીજા મનુષ્યોને ત્રાણ કે ઉદ્ધાર કરી શકે છે. જે ગાયત્રીનો જપ કરીને શુદ્ધ થઈ ગયો છે તે જ શુદ્ધ બ્રાહ્મણ કહેવાય છે. એટલા માટે દાન, જપ, હોમ અને પૂજા બધા કર્મોને માટે એક જ શુદ્ધ પાત્ર છે. આવા બ્રાહ્મણ જ દાન જેવા રક્ષા કરવાની પાત્રતા રાખે છે. સ્ત્રી હોય કે પુરુષ, જે કોઈ પણ ભૂખ્યું હોય તે જ અન્નદાનને પાત્ર છે. જેને જેની ઈચ્છા હોય તેને એ વસ્તુ વગર માગે જ આપી દેવામાં આવે તો દાતાને એ દાનનું પૂરેપૂરું ફળ મળી જાય છે. એવી મહર્ષિઓની માન્યતા છે. જે પ્રશ્ન અને યાચના કર્યા પછી અપાય તે દાન અડધું જ ફળ આપે છે. પોતાના સેવકને આપેલું દાન 1/4 ફળ આપે છે. એવી પ્રવરો જે જાતિ માત્રથી બ્રાહ્મણ છે અને દીનતાપૂર્ણ વૃત્તિથી જીવન પસાર કરે છે, એને આપેલું ધનનું દાન દાતાને આ ભૂતલ પર 10 વર્ષ સુધી ભોગ પ્રદાન કરનારું છે. એ જ દાન જો વેદવિતા બ્રાહ્મણને અપાય તો તે સ્વર્ગલોકમાં દેવતાઓના વર્ષોથી 10 વર્ષ સુધી દિવ્ય ભોગ આપનાર હોય છે. શીલ અને ઉચ્ચ વૃત્તિથી લાવેલું અને ગુરુદક્ષિણામાં પ્રાપ્ત થયેલું અન્નધન શુદ્ધ દ્રવ્ય કહેવાય છે. એ દાનના દાતાને પૂર્ણ ફળ આપનાર કહેવાયો છે. ક્ષત્રિયોનું શૌર્યથી પ્રાપ્ત થયેલું અને વૈશ્યોનું વેપારમાંથી આવેલું અને શૂદ્રોનું સેવારૂપી પ્રાપ્ત કરેલું ધન પણ ઉત્તમ દ્રવ્ય કહેવાય છે. ધર્મની ઈચ્છા રાખનારી સ્ત્રીઓને જે ધન પિતા અને પતિ પાસેથી મળ્યું હોય એમને માટે એ ઉત્તમ દ્રવ્ય છે. ગાય વગેરે 12 વસ્તુઓનું ચૈત્ર વગેરે 12 માસમાં ક્રમશઃ દાન કરવું જોઈએ. ગાય, ભૂમિ, તલ, સુવર્ણ, ઘી, વસ્ત્ર, ધાન્ય, ગોળ, ચાંદી, મીઠું, કોળું એટલે કે કોહડા અને કન્યા એ જ આ 12 વસ્તુઓ છે. આમાં ગોદાનથી કાયિક, વાચિક અને માનસિક પાપોનું નિવારણ થાય છે અને કાયિક વગેરે પુણ્યકર્મોની પુષ્ટિ થાય છે. હે બ્રાહ્મણો, ભૂમિનું દાન આલોક અને પરલોકમાં પ્રતિષ્ઠાની પ્રાપ્તિ કરાવનાર છે, આશ્રયની પ્રાપ્તિ કરાવનાર છે. તલનું દાન બળવર્ધક અને મૃત્યુનું નિવારક છે. સુવર્ણનું દાન
જઠરાગ્નિ વર્ધક છે તથા વીર્યદાયક છે. ઘીનું દાન પુષ્ટિકારક છે. વસ્ત્રનું દાન આયુની વૃદ્ધિ કરાવનારું છે એવું જાણવું જોઈએ. ધાન્યનું દાન અન્નધનની સમૃદ્ધિમાં કારણરૂપ છે. ગોળનું દાન મધુર ભોજનની પ્રાપ્તિ કરાવે છે. ચાંદીના દાનથી વીર્યની વૃદ્ધિ થાય છે. મીઠાના દાનથી 6 રસ ભોજન મળે છે. સર્વ પ્રકારનું દાન સર્વ સમૃદ્ધિની સિદ્ધિ માટે જ થાય છે. વિજ્ઞ પુરુષ કુષ્માંડના દાનને પુષ્ટિદાયક માને છે. કન્યાદાન આજીવન ભોગ પ્રદાન કરનારું કહેવાય છે. હે બ્રાહ્મણો, તે આલોકમાં અને પરલોકમાં પણ સંપૂર્ણ ભોગોની પ્રાપ્તિ કરાવનારું છે. વિદ્વાન પુરુષે જે વસ્તુઓથી શ્રવણ આદિ ઇન્દ્રિયોની તૃપ્તિ થાય છે એનું દાન સદા કરવું જોઈએ. ક્ષેત્ર વગેરે 10 ઇન્દ્રિયો જે શબ્દ આદિ 10 વિષયો છે એનું દાન કરવામાં આવે તો ભોગોની પ્રાપ્તિ થાય છે. એને દિશા આદિ ઇન્દ્રિય દેવતાઓને સંતુષ્ટ કરે છે. વેદ અને શાસ્ત્રને ગુરુમુખથી ગ્રહણ કરીને ગુરુના ઉપદેશથી અથવા સ્વયં જ બોધ પ્રાપ્ત કર્યા પછી જે બુદ્ધિનો આવો નિશ્ચય થાય છે તે કર્મોનું ફળ અવશ્ય મળે છે. એને જ ઉચ્ચ કોટીની આસ્તિકતા કહે છે. ભાઈબંધુ અથવા રાજાના ભયથી જે આસ્તિકતા બુદ્ધિ અથવા શ્રદ્ધા થાય છે તે કનિષ્ઠ શ્રેણીની આસ્તિકતા છે. આ સર્વથા દરિદ્ર છે. માટે જેની પાસે સર્વ વસ્તુઓનો અભાવ છે તે વાણી અથવા કર્મ દ્વારા યજન કરે. મંત્ર, સ્તોત્ર અને જપ વગેરેને વાણી દ્વારા કરેલ યજન સમજવું જોઈએ. તીર્થયાત્રા અને વ્રત વગેરેને વિદ્વાન પુરુષ શારીરિક યજન માને છે. ગમે તે ઉપાયોથી થોડું અથવા ઘણું દેવતાને અર્પણ બુદ્ધિથી જે કંઈ અપાય અથવા કરાય તે દાન અથવા સત્કર્મ ભોગોની પ્રાપ્તિ કરાવવામાં સમર્થ છે. તપસ્યા અને દાન આ 2 કર્મ મનુષ્યોએ સદા કરવા જોઈએ અને એવા ગૃહનું દાન પણ કરવું જોઈએ જે પોતાના વર્ણ અને ગુણથી સુશોભિત હોય. વિદ્વાન પુરુષ દેવતાઓની તૃપ્તિ માટે જે કંઈ આપે છે તે અતિશય માત્રામાં અને સર્વ પ્રકારના ભોગ આપે છે. એ દાનથી વિદ્વાન પુરુષ આ અને પરલોકમાં ઉત્તમ જન્મ અને સદા સુલભ થનાર ભોગ મેળવે છે. ઈશ્વરાર્પણ બુદ્ધિથી યજ્ઞદાન વગેરે કર્મ કરીને મનુષ્ય મોક્ષ ફળનો ભાગી બને છે. અહીં શિવપુરાણ વિદ્યેશ્વર સંહિતાનો 15મો અધ્યાય પૂર્ણ થયો. અધ્યાય 16મો. પૃથ્વી વગેરેથી નિર્મિત દેવ પ્રતિમાઓની પૂજા વિધિ. નૈવેદ્યનો વિચાર. પૂજનના વિવિધ ફળોનું ઉપચારોનું ફળ. વિશેષ માસ, વાર, તિથિ અને નક્ષત્રોના યોગમાં પૂજનનું વિશેષ ફળ તથા લિંગનું વૈજ્ઞાનિક સ્વરૂપ વિવેચન. ઋષિઓએ કહ્યું, હે સાધુ શિરોમણે, હવે આપ પાર્થિવ પ્રતિમાની પૂજાનું વિધાન બતાવો જેથી સમસ્ત ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. સૂતજી બોલ્યા, હે મહર્ષિઓ, તમે લોકોએ બહુ ઉત્તમ વાત પૂછી છે. પાર્થિવ પ્રતિમાનું પૂજન સદા સંપૂર્ણ મનોરથોને આપનારું છે અને દુઃખનું તત્કાળ નિવારક છે. હું એનું વર્ણન કરું છું, તે ધ્યાનપૂર્વક સાંભળો. પૃથ્વી વગેરેથી બનેલી દેવ પ્રતિમાઓની પૂજા આ ભૂતલ પર ઈચ્છિત વસ્તુનું પ્રદાન કરનાર માની ગઈ છે. ચોક્કસ જ આમાં પુરુષોનો અને સ્ત્રીઓનો પણ અધિકાર છે. નદી, તળાવ અથવા કૂવામાં પેસીને પાણીની અંદરથી માટી લઈ આવવી, પછી ગંધ ચૂર્ણ દ્વારા એનું સંશોધન કરવું અને શુદ્ધ મંડપમાં રાખીને એને ઝીણું દળવું અને પછી ચાળી લેવું. ત્યાર પછી હાથથી પ્રતિમા બનાવવી અને દૂધથી એનો સુંદર સંસ્કાર કરવો. એ પ્રતિમામાં અંગ પ્રત્યંગ સરસ રીતે પ્રગટ થયેલા હોવા જોઈએ. તે સર્વ પ્રકારના અસ્ત્ર શસ્ત્રથી સંપન્ન હોવી જોઈએ. ત્યાર પછી પદ્માસન પર સ્થાપિત કરીને આદરપૂર્વક એનું પૂજન કરો. ગણેશ, સૂર્ય, વિષ્ણુ, દુર્ગા અને શિવનું અને શિવલિંગનું દ્વિજે સદા પૂજન કરવું જોઈએ. 16 પ્રકારની પૂજા જનિત ફળની સિદ્ધિ માટે 16 ઉપચારો દ્વારા પૂજન કરવું જોઈએ. પુષ્પથી પ્રોક્ષણ અને મંત્રપૂર્વક અભિષેક કરવો જોઈએ. અગહનીના ચોખા
એટલે કે નમાર ચોખા, માગસરના ચોખા, છડિયા વગરના ચોખાથી નૈવેદ્ય તેવા તૈયાર કરો. બધું નૈવેદ્ય એક કુડવ હોવું જોઈએ, એટલે કે લગભગ 65 જેટલું હોવું જોઈએ. ઘરમાં પાર્થિવ પૂજન માટે એક કુડવ અને બહાર કોઈ મનુષ્ય દ્વારા સ્થાપિત શિવલિંગની પૂજા માટે એક પ્રસ્થ એટલે કે શેર જેટલું નૈવેદ્ય તેવા તૈયાર કરવું આવશ્યક છે. આવું જાણવું જોઈએ. દેવતાઓ દ્વારા સ્થાપિત શિવલિંગ માટે 3 શેર નૈવેદ્ય અર્પિત કરવું ઉચિત છે અને સ્વયં પ્રગટ થયેલા સ્વયંભૂ લિંગ માટે 5 શેર. આવું કરવાથી પૂર્ણ ફળની પ્રાપ્તિ સમજવી જોઈએ. આ રીતે 1000 વાર પૂજા કરવાથી દ્વિજ સત્યલોકની પ્રાપ્તિ કરી લે છે. 12 આંગળ પહોળું એનાથી બમણું અને 1 આંગળ વધારે એટલે કે 25 આંગળ લાંબુ અને 15 આંગળ પહોળું જે લોખંડનું અથવા લાકડાનું બનાવેલું પાત્ર હોય છે એને વિદ્વાનો શિવ કહે છે. એનો 8મો ભાગ પ્રસ્થ કહેવાય છે, જે 4 કુવડની બરાબર છે. મનુષ્ય દ્વારા સ્થાપિત શિવલિંગ માટે 10 પ્રસ્થ, ઋષિઓ દ્વારા સ્થાપિત શિવલિંગ માટે 100 પ્રસ્થ અને સ્વયંભૂ શિવલિંગ માટે 1000 પ્રસ્થ નૈવેદ્યનું નિવેદન કરવું જોઈએ અને જળ, તેલ વગેરે અને ગંધદ્રવ્યોથી પણ યથાયોગ્ય માત્રા રાખવી જોઈએ. તો એ શિવલિંગોની મહાપૂજા બતાવાય છે. દેવતાઓ અભિષેક કરવાથી આત્મશુદ્ધિ થાય છે, ગંધથી પુણ્યની પ્રાપ્તિ થાય છે, નૈવેદ્ય ધરવાથી આયુષ્ય વધે છે અને તૃપ્તિ થાય છે, ધૂપ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે, દીપક પ્રગટાવવાથી જ્ઞાનનો ઉદય થાય છે અને તાંબૂલ અર્પણ કરવાથી ભોગની ઉપલબ્ધિ થાય છે. એટલા માટે સ્નાન વગેરે 6 ઉપચારોને યત્નપૂર્વક અર્પિત કરવા જોઈએ. નમસ્કાર અને જપ એ બંને સંપૂર્ણ ઈચ્છિત ફળ દેવાવાળા છે. એટલા માટે ભોગ અને મોક્ષની ઈચ્છા રાખનારે પૂજાના અંતમાં સદા જ જપ અને નમસ્કાર કરવા જોઈએ. માણસે સદા પહેલાં મનથી પૂજા કરીને તે પછી તે ઉપચારોથી પૂજા કરવી જોઈએ. દેવતાઓની પૂજાથી તે દેવતાઓના લોકોની પ્રાપ્તિ થાય છે તથા તેમના બીજા અવાંતર લોકમાં પણ યથેષ્ટ ભોગની વસ્તુઓ પ્રાપ્ત થાય છે. હવે હું દેવ પૂજાથી પ્રાપ્ત થનાર વિશેષ ફળનું વર્ણન કરું છું. હે દ્વિજો, તમે લોકો શ્રદ્ધાપૂર્વક સાંભળો. વિઘ્નરાજ ગણેશની પૂજાથી ભૂલોકમાં ઉત્તમ ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે. શુક્રવારે શ્રાવણ અને ભાદરવામાં શુક્લ પક્ષની ચતુર્થીએ અને પોષ માસમાં શતભિષા નક્ષત્ર આવે ત્યારે વિધિપૂર્વક ગણેશજીની પૂજા કરવી જોઈએ. 100 અથવા 1000 દિવસમાં 100 અથવા 1000 વાર પૂજા કરો. દેવતા અને અગ્નિમાં શ્રદ્ધા રાખીને કરેલું એમનું નિત્ય પૂજન મનુષ્યને પુત્ર અને ઈચ્છિત વસ્તુ પ્રદાન કરે છે. તે સમસ્ત પાપોનું શમન કરે છે અને ભિન્ન ભિન્ન દુષ્કર્મોનો વિનાશ કરે છે. વિભિન્ન વારોમાં કરેલી શિવ આદિની પૂજા આત્મશુદ્ધિ પ્રદાન કરનારી સમજવી જોઈએ. વાર અથવા દિવસ, તિથિ, નક્ષત્ર અને યોગને આધાર છે. સમસ્ત કામનાઓને કરનાર છે. એમાં વૃદ્ધિ અને ક્ષય થતા નથી. તેથી તેને પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ માનવું જોઈએ. સૂર્યોદયથી લઈને બીજા સૂર્યોદય સુધી વારની સ્થિતિ મનાય છે, જે બ્રાહ્મણ આદિ સર્વ વર્ણોના કર્મનો આધાર છે. વિવિધ તિથિના પૂર્વ ભાગમાં કરેલી દેવપૂજા પૂર્ણ ભોગ પ્રદાયક હોય છે. જો મધ્યાહન પછી તિથિનો પ્રારંભ થતો હોય તો રાત્રિયુક્ત તિથિનો પૂર્વ ભાગ પિતરોના શ્રાદ્ધ વગેરે કર્મ માટે ઉત્તમ મનાયો છે. આવી સ્થિતિનો પછીનો ભાગ જ દિવસથી યુક્ત હોય છે. તેથી એ જ દિવસ કર્મ માટે પ્રશસ્ત મનાયો છે. જો મધ્યાહન કાળ સુધી તિથિ પહોંચતી હોય તો ઉદયવાપીની જે દેવ કાર્યમાં ગ્રહણ કરવી જોઈએ. આવી જ રીતે શુભ તિથિ અને નક્ષત્ર વગેરે જ દેવ કાર્યમાં ગ્રાહ્ય અથવા તો માન્ય છે. વાર વગેરેનો સારી રીતે વિચાર કરીને પૂજા અને જપ કરવા જોઈએ. વેદોમાં પૂજા શબ્દના અર્થની આ પ્રકારે યોજના કરવામાં આવી છે. પૂજાયતે અનેન ઇતિ પૂજા. આ પૂજા શબ્દની વ્યુત્પત્તિ છે. પૂહનો અર્થ છે ભોગ અને ફળની સિદ્ધિ. એ જે કર્મથી સંપન્ન થાય છે એનું નામ પૂજા છે. મનોવાંછિત વસ્તુ તથા જ્ઞાન એ જ ઈચ્છિત વસ્તુઓ છે.
સકામ ભાવનાઓને ઈચ્છિત ભોગ જ અપેક્ષિત છે અને નિષ્કામ ભાવનાવાળાના અર્થ પરમાર્થિક જ્ઞાન આ બંને પૂજા શબ્દના અર્થ છે. એની યોજના કરવાથી જ પૂજા શબ્દની સાર્થકતા છે. આ રીતે લોક અને વેદમાં પૂજા શબ્દનો અર્થ વિખ્યાત છે. નિત્ય અને નૈમિતિક કર્મ કાલાંતરમાં ફળ આપે છે, પરંતુ કામ્ય કર્મનું જો યોગ્ય રીતે અનુષ્ઠાન થયું હોય તો તે તત્કાલ ફલ જ થાય છે. દરરોજ એક પક્ષ, એક માસ અને એક વર્ષ લગાતાર પૂજન કરવાથી તે કર્મની ફલ પ્રાપ્તિ થાય છે અને તેથી એવા જ પાપોનો ક્રમશઃ ક્ષય થાય છે. પ્રત્યેક માસની કૃષ્ણ પક્ષની ચોથે કરેલી ગણપતિની પૂજા એક પક્ષમાં પાપોની નાશક છે અને એક પક્ષ સુધી ઉત્તમ ભોગરૂપી ફળનું પ્રદાન કરે છે. ચૈત્ર માસમાં ચતુર્થીને દિવસે કરેલી પૂજા એક માસ માટે કરેલા પૂજનનું ફળ દેનારી છે અને જ્યારે સૂર્ય સિંહ રાશિ પર સ્થિત હોય એ સમયે ભાદ્રપદ માસની ચતુર્થીને દિવસે કરેલી ગણેશ પૂજા એક વર્ષ સુધી મનોવાંછિત ભોગનું પ્રદાન કરે છે એવું જાણવું જોઈએ. શ્રાવણ માસના રવિવારે હસ્ત નક્ષત્ર યુક્ત સપ્તમી તિથિ તથા માઘ શુક્લા સપ્તમીને દિવસે ભગવાન સૂર્યનું પૂજન કરવું જોઈએ. જેઠ અથવા ભાદરવા માસના બુધવારે શ્રવણ નક્ષત્ર યુક્ત બારસે તથા કેવળ બારસે પણ કરેલું ભગવાન વિષ્ણુનું પૂજન ઈચ્છિત સંપત્તિને આપનારું મનાયું છે. શ્રાવણ માસમાં કરેલી શ્રી હરિ પૂજા અભિષ્ટ મનોરથ અને આરોગ્ય પ્રદાન કરનારી છે. અંગો અને ઉપકરણો સહિત પૂર્વોક્ત ગાય વગેરે 12 વસ્તુઓનું દાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે એને જ દ્વાદશી તિથિમાં આરાધના દ્વારા વિષ્ણુની તૃપ્તિ કરીને મનુષ્ય પ્રાપ્ત કરી લે છે. જે દ્વાદશી તિથિને ભગવાન વિષ્ણુના 12 નામ દ્વારા 12 બ્રાહ્મણોનું ષોડશોપચાર પૂજન કરે છે તે એમની પ્રસન્નતા પ્રાપ્ત કરી લે છે. આ રીતે સંપૂર્ણ દેવતાઓથી વિભિન્ન 12 નામો દ્વારા કરેલું 12 બ્રાહ્મણોનું પૂજન તે દેવોને પ્રસન્ન કરનારું બને છે. કર્ક સંક્રાંતિથી યુક્ત શ્રાવણ માસમાં 9મી તિથિએ મૃગશિરા નક્ષત્રના યોગમાં અંબિકાનું પૂજન કરો. તે સંપૂર્ણ મનોવાંછિત ભોગ અને ફળ આપશે. ઐશ્વર્યની ઈચ્છા રાખનારે એ દિવસે અવશ્ય એમની પૂજા કરવી જોઈએ. આસો માસની શુક્લ પક્ષની 9મી તિથિ સંપૂર્ણ ઈચ્છિત ફળ આપનારી છે. એ જ માસની વદ 14સે જો રવિવાર હોય તો એ દિવસનું મહત્ત્વ વધી જાય છે. એની સાથે જો આદ્રા અને મહાર્દ્રા એટલે કે સૂર્ય સંક્રાંતિથી યુક્ત આદ્રાનો યોગ હોય તો ઉક્ત અવસરે કરેલી શિવ પૂજાનું વિશેષ મહત્ત્વ મનાયું છે. માઘ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશીને દિવસે કરેલી શિવજીની પૂજા સંપૂર્ણ અભિષ્ટ ફળને આપનારી છે. જે મનુષ્યના આયુષ્યને વધારે છે, મૃત્યુના કષ્ટને દૂર કરે છે અને સમસ્ત સિદ્ધિઓની પ્રાપ્તિ કરાવે છે. જેઠ માસમાં ચતુર્દશીને દિવસે જો મહાદ્રાનો યોગ હોય અથવા માગસર માસમાં કોઈ પણ તિથિએ આદ્રા નક્ષત્ર હોય તો એ અવસર પર વિભિન્ન વસ્તુઓથી બનેલી મૂર્તિના રૂપમાં શિવની 16 ઉપચારથી પૂજા કરે એવા પુણ્યાત્માના ચરણોના દર્શન કરવા જોઈએ. ભગવાન શિવની પૂજા કરીને ભોગ અને મોક્ષ પ્રદાન કરનારી છે. કારતક માસમાં તો પ્રત્યેક વાર અને તિથિએ મહાદેવજીની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. કારતક માસ આવે ત્યારે વિદ્વાન પુરુષ દાન, તપ, હોમ, જપ વગેરે નિયમો વગેરે દ્વારા સમસ્ત દેવતાઓનું ષોડશોપચારથી પૂજન કરે. એ પૂજનમાં દેવ પ્રતિમા, બ્રાહ્મણ તથા મંત્રોનો ઉપયોગ આવશ્યક છે. બ્રાહ્મણોને ભોજન કરાવવાથી પણ તે પૂજન કર્મ સંપન્ન થઈ જાય છે. પૂજા કે કામનાનો ત્યાગ કરીને પીડારહિત થઈને દેવ આરાધનામાં તત્પર રહેવું જોઈએ. કારતક માસમાં દેવતાઓનું યજન પૂજન સમસ્ત ભોગોનું પ્રદાન કરે છે, વ્યાધિઓને દૂર કરે છે, ભૂત અને ગ્રહોના વિનાશ કરે છે. કારતક માસમાં રવિવારે ભગવાન સૂર્યની પૂજા કરવાથી અને તેલ અને સુતરાઉ વસ્ત્ર આપવાથી મનુષ્યોના કોઢ વગેરે રોગોનો નાશ થાય છે. હરડે, કાળામરી, વસ્ત્ર અને ખીરા એટલે કાકડી જેવું એક ફળ આવે છે વગેરેના દાન અને બ્રાહ્મણોની પ્રતિષ્ઠા કરવાથી ક્ષય રોગનો નાશ થાય છે. દીવો
અને સરસવના દાનથી મિરગી યાને તાણ આવવી એનો રોગ મટી જાય છે. કૃતિકા નક્ષત્રથી યુક્ત સોમવારે કરેલું શિવજીનું પૂજન મનુષ્યોના મહાન દરિદ્રને મટાડે છે અને સંપૂર્ણ સંપત્તિદાયક બને છે. સંપૂર્ણ ઘર વખરી સાથે ઘરનું દાન કરવાથી ઉપરયુક્ત ફળની પ્રાપ્તિ થાય છે. કૃતિકાયુક્ત મંગળવારે શ્રી સ્કંદનું પૂજન કરવાથી તથા દીપક અને ઘંટનું દાન આપવાથી મનુષ્યને તરત જ વાક્સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એના મુખમાંથી નીકળેલી દરેક વાત સત્ય બની જાય છે. કૃતિકાયુક્ત બુધવારે કરેલું શ્રી વિષ્ણુ પૂજન તથા દહીં ભાતનું દાન ઉત્તર સંતતિદાયક છે. કૃતિકાયુક્ત ગુરુવારે ધનથી બ્રહ્માજીનું પૂજન તથા મધ, સોનું અને ઘીનું દાન કરવાથી ભોગ વૈભવની વૃદ્ધિ થાય છે. કૃતિકાયુક્ત શુક્રવારે ગજાનન ગણેશજીની પૂજા કરવાથી તથા ગંધ, પુષ્પ અને અન્નનું દાન કરવાથી ભોગ્ય પદાર્થોની વૃદ્ધિ થાય છે. એ દિવસે સોનું, ચાંદી વગેરેનું દાન કરવાથી વંધ્યાને પણ ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થાય છે. કૃતિકાયુક્ત શનિવારોને દિવસે દિક્પાલોની વંદના, દિગ્ગજો, નાગો અને સેતુપાલોનું પૂજન, ત્રિનેત્રધારી રુદ્ર, મહાપાપહારી વિષ્ણુ તથા જ્ઞાનદાતા બ્રહ્માનું આરાધન અને ધન્વંતરી અને બંને અશ્વિની કુમારોનું પૂજન કરવાથી રોગ, અપમૃત્યુ અને અકાલ મૃત્યુનું નિવારણ થાય છે તથા તાત્કાલિક વ્યાધિઓની શાંતિ થઈ જાય છે. મીઠું, લોખંડ, તેલ અને અડદ વગેરેનું ત્રિકુટું, સૂંઠ, પીપર, ગોળમરી, ફળ, ગંધ અને જળ વગેરે તથા ઘી આદિ પ્રવાહી પદાર્થોનું અને સુવર્ણ, મોતી વગેરે કઠણ વસ્તુઓનું પણ દાન દેવાથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. આમાંથી મીઠું વગેરેનું પ્રમાણ ઓછામાં ઓછું 1 પ્રસ્થ એટલે કે શેર હોવું જોઈએ અને સુવર્ણ વગેરેનું પ્રમાણ ઓછામાં ઓછું 1 પલ હોવું જોઈએ. ધનની સંક્રાંતિથી યુક્ત પોષ માસમાં ઉષઃકાળમાં શિવ આદિ સમસ્ત દેવતાઓનું પૂજન ક્રમશઃ સમસ્ત સિદ્ધિઓની પ્રાપ્તિ કરાવે છે. આ પૂજનમાં અગહનીના એટલે કે વગર છેડેલા માગસરના ચોખા, નવાર ચોખાથી તૈયાર કરેલ ભવિષ્યનું નૈવેદ્ય ઉત્તમ મનાયું છે. પોષ માસમાં વિવિધ પ્રકારના અન્નનું નૈવેદ્ય વિશેષ મહત્વનું છે. માગસર માસમાં કેવળ અન્નનું દાન કરનાર મનુષ્યની સંપૂર્ણ ઈચ્છિત વસ્તુઓ ફળરૂપે મળે છે. માગસર માસમાં અન્નદાન કરનારના બધા પાપ નષ્ટ થઈ જાય છે. ઈચ્છિત વસ્તુની સિદ્ધિ, આરોગ્ય, ધર્મ, વેદનું સમ્યક જ્ઞાન, ઉત્તમ અનુષ્ઠાનનું ફળ, ઇહલોક અને પરલોકમાં મહાન ભોગ અને જેને ભોગની ઈચ્છા છે તે માણસે માગસર માસમાં આવે ત્યારે ઓછામાં ઓછા 3 દિવસ ઉષઃકાળમાં અવશ્ય દેવતાઓનું પૂજન કરવું જોઈએ. પોષ માસને પૂજન રહિત ન રહેવા દેવો. ઉષાકાળથી માંડી સંગવકાળ સુધી પોષ માસમાં પૂજનનું વિશેષ મહત્વ મનાવાયું છે. પોષ માસમાં સંપૂર્ણ માસ સુધી જીતેન્દ્રિય અને નિરાહાર રહીને દ્વિજ પ્રાતઃકાળથી મધ્યાહન સુધી વેદમાતા ગાયત્રીનો જપ કરવો જોઈએ. ત્યાર પછી રાત્રે સૂતી વખતે પંચાક્ષર આદિ મંત્રનો જપ કરવો જોઈએ. આવું કરનાર બ્રાહ્મણ જ્ઞાન પામીને શરીર શાંત થયા પછી મોક્ષ પ્રાપ્ત કરી લે છે. દ્વિજેતર નરનારીઓએ ત્રિકાળ સ્નાન અને પંચાક્ષર મંત્રનો નિરંતર જપ કરવો જોઈએ. એથી વિશુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થશે. ઇષ્ટ મંત્રોનો સદા જપ કરવાથી મોટામાં મોટા પાપોનો પણ નાશ થાય છે. આખું ચરાચર જગત બિંદુ નાદ સ્વરૂપ છે. બિંદુ શક્તિ છે અને નાદ શિવ છે. આ રીતે આ જગત શિવ શક્તિ સ્વરૂપ જ છે. નાદ બિંદુનો અને બિંદુ આ જગતનો આધાર છે. આ બિંદુ અને નાદ, શક્તિ અને શિવ સંપૂર્ણ જગતના આધારભૂત તે સ્થિત છે. બિંદુ અને નાદથી યુક્ત સર્વ કંઈ શિવ સ્વરૂપ છે, કેમ કે એ જ સૌનો આધાર છે. આધારમાં જ આધેયનો સમાવેશ અથવા લય થાય છે. આ જ સરળીકરણ છે. આ જ સરળીકરણની સ્થિતિથી સૃષ્ટિકાળમાં જગતનો પ્રાદુર્ભાવ થાય છે. એમાં સંશય નથી. શિવલિંગ બિંદુના સ્વરૂપ છે, તેથી તેને જગતનું કારણ કહ્યું છે. બિંદુ દેવ છે અને નાદ શિવ, આ બંનેનું સંયુક્ત રૂપ શિવલિંગ કહેવાય છે. તેથી જન્મના સંકટમાંથી છુટકારો પામવા
શિવલિંગની પૂજા કરવી જોઈએ. બિંદુ રૂપા દેવી ઉમા માતા છે અને નાદ સ્વરૂપ ભગવાન શિવ પિતા છે. આ માતા પિતાની પૂજા થવાથી પરમાનંદની પ્રાપ્તિ થાય છે. તેથી પરમાનંદનો લાભ લેવા માટે શિવલિંગનું વિશેષ રૂપે પૂજન કરો. ઉમાદેવી જગતની માતા છે અને ભગવાન શિવ જગતના પિતા છે. જે એમની સેવા કરે છે એવા પુત્ર પર આ બંને માતા પિતાની કૃપા નિત્ય અધિકાધિક વધતી રહે છે. તે પૂજક ઉપર કૃપા કરીને એને પોતાનું આંતરિક ઐશ્વર્ય પ્રદાન કરે છે. તેથી હે મુનીશ્વરો, આંતરિક આનંદની પ્રાપ્તિ માટે શિવલિંગને માતા પિતાનું સ્વરૂપ માનીને એની પૂજા કરવી જોઈએ. ભર્ગ યાને શિવ પુરુષ રૂપ છે અને ભર્ગા યાને શિવા અથવા શક્તિ પ્રકૃતિ કહેવાય છે. અવ્યક્ત આંતરિક ગર્ભને પુરુષ કહે છે અને સુવ્યક્ત આંતરિક અધિષ્ઠાનભૂત ગર્ભને પ્રકૃતિ કહે છે. પુરુષ આદિ ગર્ભ છે. તે પ્રકૃતિરૂપ ગર્ભથી યુક્ત થવાને કારણે ગર્ભવાન છે, કેમ કે એ જ પ્રકૃતિનો જનક છે. પ્રકૃતિમાં જે પુરુષનો સંયોગ થાય છે એ જ પુરુષથી એનો પ્રથમ જન્મ કહેવાય છે. અવ્યક્ત પુરુષથી મહતત્વાદી પ્રકૃતિથી મહતત્વાદીનું ક્રમથી જે જગતનું વ્યક્ત થવું છે એ જ એ પ્રકૃતિનો બીજો જન્મ કહેવાય છે. જીવ પુરુષથી જ વારંવાર જન્મ અને મૃત્યુને પ્રાપ્ત થાય છે. માયા દ્વારા અન્ય રૂપથી પ્રગટ થવું એ જ એનો જન્મ કહેવાય છે. જીવવું શરીર જન્મથી જ જીર્ણ થવા માંડે છે, એટલે કે 6 ભાવોથી યુક્ત થવા માંડે, એટલે જ એને જીવ સંજ્ઞા અપાય છે. જે જન્મ લે છે અને વિવિધ પાશો દ્વારા બંધનમાં પડે છે એનું નામ જીવ છે. જન્મ અને બંધન જીવ શબ્દના જ અર્થ છે. તેથી જન્મ મૃત્યુરૂપી બંધનની નિવૃત્તિ માટે જન્મના અધિષ્ઠાનભૂત માતા પિતૃ સ્વરૂપ શિવલિંગનું પૂજન કરવું જોઈએ. ગાયનું દૂધ, ગાયનું દહીં અને ગાયનું ઘી એ ત્રણેયને પૂજન માટે મધ અને સાકર સાથે જુદા જુદા પણ રાખે અને સર્વને એક કરીને સંમલિત રૂપે પંચામૃત પણ તૈયાર કરી લેવું. એ દ્વારા શિવલિંગનો અભિષેક અને સ્નાન કરાવવું. પછી ગાયના દૂધ અને અન્નના મેળથી નૈવેદ્ય તૈયાર કરીને પ્રણવ મંત્રના ઉચ્ચારણપૂર્વક એને શિવજીને અર્પિત કરી દેવું. સંપૂર્ણ પ્રણવને ધ્વનિલિંગ કહે છે. સ્વયંભૂલિંગ નાદ સ્વરૂપ હોવાને કારણે નાદલિંગ કહેવાય છે. યંત્ર અથવા અર્ધબિંદુ સ્વરૂપ હોવાને કારણે બિંદુ લિંગના રૂપે પણ વિખ્યાત છે. એમાં અચલ રૂપે પ્રતિષ્ઠિત જે શિવલિંગ છે તે મકાર સ્વરૂપ છે, તેથી મકારલિંગ કહેવાય છે. જો શોભાયાત્રા કે સવારી કાઢવાની હોય તો જે ચરલિંગ તે જ સવારીમાં કામ આપે છે. એ ચરલિંગ ઉકાર સ્વરૂપ હોવાને કારણે ઉકારલિંગ બનાવી છે. અને પૂજાની દીક્ષા આપનાર જે ગુરુ કે આચાર્ય છે એમનો વિગ્રહ અકાર પ્રકૃતિ હોવાને કારણે અકારલિંગ બનાવી છે. આ રીતે અકાર, ઉકાર અને મકાર બિંદુના અને ધ્વનિના રૂપમાં 6 ભેદ છે. આ 6 લિંગોની નિત્ય પૂજા કરવાથી સાધક જીવનમુક્ત થઈ જાય છે, એમાં સંશય નથી. અહીં શિવપુરાણ વિદ્યેશ્વર સંહિતાનો 16મો અધ્યાય પૂર્ણ થયો. અધ્યાય 17 ષડલિંગ સ્વરૂપ પ્રણવનું મહાત્મ્ય, એનું સૂક્ષ્મ રૂપ ઓમકાર અને સ્થૂળ રૂપ પંચાક્ષર મંત્રનું વિવેચન, એના જપની વિધિ અને મહિમા, કાર્ય બ્રહ્મના લોકથી લઈને કારણ રુદ્રના લોકો સુધીનું વિવેચન કરીને કાલાતીત પંચાવરણ વિશિષ્ટ શિવલોકના અનિવર્ચનીય વૈભવનું નિરૂપણ તથા શિવભક્તોના સત્કારની મહત્તા. ઋષિ બોલ્યા, હે પ્રભો, હે મહામુનિ, આપ અમારે માટે ક્રમશઃ ષડલિંગ સ્વરૂપ પ્રણવનું મહાત્મ્ય તથા શિવભક્તના પૂજનના પ્રકાર બતાવો. સૂતજીએ કહ્યું, હે મહર્ષિઓ, તમારી પાસે તપસ્યારૂપી ધન છે. તમે ખૂબ સુંદર પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે, પરંતુ એનો સાચ ઉત્તર તો મહાદેવજી જ જાણે છે, બીજું કોઈ જાણતું નથી. તેમ છતાં ભગવાન શિવની કૃપાથી જ હું આ વિષયનું વર્ણન કરીશ. એ ભગવાન શિવ અમારી અને આપ લોકોની રક્ષાનો ભારે વારંવાર સંયમ જ ગ્રહણ કરે છે. નામ છે પ્રકૃતિથી ઉત્પન્ન સંસારરૂપી મહાસાગરનું. પ્રણવ એ વડે પાર કરાવે છે. બીજી નવી નાવ છે.
એટલા માટે આ ઓમકારને પ્રણવની સંજ્ઞા અપાઈ છે. ઓમકાર જે એનો જપ કરે છે તેવા સાધકોને જાણે કહે છે, પ્ર બરાબર પ્રપંચ, ન બરાબર નથી, વ બરાબર તમારે માટે. તેથી જ આ ભાવને કેન્દ્રમાં રાખીને પણ જ્ઞાની પુરુષ ઓમ ને પ્રણવ નામથી જાણે છે. બીજો ભાવ આ પ્રણવ છે. પ્ર બરાબર પ્રકર્ષણ, ન એટલે નૈતે, વહ એટલે યુષ્માન મોક્ષત ઇતિવા પ્રણવ. અર્થાત આ તમારા જેવા સર્વ ઉપાસકોને બળપૂર્વક મોક્ષ સુધી પહોંચાડી દેશે. આ જ અભિપ્રાયથી પણ એને ઋષિમુનિ પ્રણવ કહે છે. પ્રણવનો જપ કરનારા યોગીઓના તથા મંત્રની પૂજા કરનાર ઉપાસકોના સમસ્ત કર્મોને નષ્ટ કરીને એ દિવ્ય નૂતન જ્ઞાન આપે છે. તેથી પણ એનું નામ પ્રણવ છે. એ માયારહિત મહેશ્વરને જ નવ અર્થાત નૂતન કહે છે. તે પરમાત્મા પ્રકૃષ્ટ રૂપે નવ એટલે શુદ્ધ સ્વરૂપ છે. તેથી પ્રણવ કહેવાય છે. પ્રણવ સાધકને નવ અર્થાત નવીન શિવ સ્વરૂપ કરી દે છે. એટલા માટે પણ વિદ્વાનો એને પ્રણવ નામથી જાણે છે. અથવા પ્રકૃષ્ટ રૂપે નવ દિવ્ય પરમાત્મા જ્ઞાન પ્રગટ કરે છે. તેથી તે પ્રણવ છે. પ્રણવના બે ભેદ માનવામાં આવ્યા છે, સ્થૂળ અને સૂક્ષ્મ. એક અક્ષરરૂપ જે ઓમ છે એને સૂક્ષ્મ પ્રણવ જાણવો, અને નમઃ શિવાય એ 5 અક્ષરવાળા મંત્રને સ્થૂળ પ્રણવ સમજવો જોઈએ. જેમાં 5 અક્ષર વ્યક્ત નથી તે સૂક્ષ્મ છે, અને જેમાં 5 અક્ષર સુસ્પષ્ટ રૂપે વ્યક્ત છે તે સ્થૂળ. એમ જેમાં 5 અક્ષર સુસ્પષ્ટ રૂપે વ્યક્ત છે તે સ્થૂળ છે. જીવન મુક્ત પુરુષને માટે સૂક્ષ્મ પ્રણવના જપનું વિધાન છે. એ જ એના સમસ્ત સાધનોનો સાર છે. જોકે જીવન મુક્તિને માટે કોઈ સાધનની જરૂર જ નથી, કેમ કે સિદ્ધિરૂપ છે. તેમ છતાં બીજાની દૃષ્ટિમાં જ્યાં સુધી એનું શરીર રહે છે ત્યાં સુધી એના દ્વારા પ્રણવ જપની સહજ સાધના સ્વતઃ થયા કરતી હોય છે. તે પોતાના દેહનો વિલય થવા સુધી સૂક્ષ્મ પ્રણવ મંત્રનો જપ કરતો રહે છે, અને એ જપના અર્થભૂત પરમાત્મા તત્વનું અનુષ્ઠાન કરતો રહે છે. શરીર જ્યારે નષ્ટ થઈ જાય છે ત્યારે તે પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ શિવને મેળવી લે છે. એ સુનિશ્ચિત વાત છે. જો કોઈ અર્થનું અનુસંધાન કર્યા વગર કેવળ મંત્રનો જપ કરે છે તેને નિશ્ચય જ યોગની પ્રાપ્તિ થાય છે. જેણે 36 કરોડ જપ કરી લીધા હોય એને અવશ્ય જ યોગની પ્રાપ્તિ થાય છે. સૂક્ષ્મ પ્રણવમાં પણ 2 રૂપ જાણવા જોઈએ, હસ્વ અને દીર્ઘ એમ 2 ભેદ છે. અકાર, ઉકાર, મકાર, બિંદુ, નાદ, શબ્દ, કાલ અને કલા આ સર્વથી યુક્ત જે પ્રણવ છે એને દીર્ઘ પ્રણવ કહે છે. તે યોગીઓના હૃદયમાં સ્થિત હોય છે. મકાર પર્યંત જે ઓમ છે તે અ ઉ મ એ 3 તત્વોથી યુક્ત છે. તેને જ હસ્વ પ્રણવ કહે છે. એમાં અ શિવ છે, ઉ શક્તિ છે, અને મકાર એ બંનેની એકતા છે. તે ત્રિતત્વરૂપ છે. એવું સમજીને હ્રસ્વ પ્રણવનો જપ કરવો જોઈએ. જે પોતાના સમસ્ત પાપોનો ક્ષય ચાહે છે એમને માટે હ્રસ્વ પ્રણવનો જપ અત્યંત આવશ્યક છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ 5 ભૂત તથા શબ્દ, સ્પર્શ વગેરે એના 5 વિષયો, આ બધું મળીને 10 વસ્તુઓ મનુષ્યની કામનાનો વિષય છે. એની જ આશા મનમાં રાખીને જે લોકો પોતાના કર્મોના અનુષ્ઠાનમાં સંલગ્ન રહે છે તે 10 પ્રકારના પુરુષ પ્રકૃત કહેવાય છે. અને જે નિષ્કામ ભાવથી શાસ્ત્રવિહિત કર્મોનું અનુષ્ઠાન કરે છે તે નિવૃત્ત અથવા નિવૃત્તિ માર્ગી કહેવાય છે. પ્રવૃત્ત પુરુષે હસ્વ પ્રણવનો જપ કરવો જોઈએ, અને નિવૃત્ત પુરુષોએ દીર્ઘ પ્રણવનો જપ કરવો જોઈએ. વ્યાહૃતિઓ અને અન્ય મંત્રો વગેરેમાં ઈચ્છા અનુસાર શબ્દ અને કલાયુક્ત પ્રણવનો ઉચ્ચાર કરવો જોઈએ. વેદના આદિમાં અને બંને સંધ્યાની ઉપાસના સમયે પણ ઓમકારનું ઉચ્ચારણ કરવું જોઈએ. પ્રણવના 9 કરોડ જપ કરવાથી મનુષ્ય શુદ્ધ થઈ જાય છે. ફરીથી 9 કરોડ જપ કરવાથી તે પૃથ્વી તત્વ પર વિજય મેળવી લે છે. ત્યાર પછી 9 કરોડ જપ કરવાથી
જળ તત્વને જીતી લે છે. ફરીથી 9 કરોડ જપથી અગ્નિ તત્વને જીતી શકે છે. ત્યાર પછીના 9 કરોડ જપ વાયુ તત્વ પર વિજય અપાવે છે. એ પછી 9 કરોડ જપ આકાશ તત્વને જીતી લે છે, અધિકાર મેળવી લે છે. આ પ્રમાણે 9 કરોડ જપ કરીને ક્રમશઃ ગંધ, રસ, રૂપ, સ્પર્શ અને શબ્દ પર વિજય મેળવી લે છે. એ પછી પુનઃ 9 કરોડ જપ કરીને અહંકારને જીતી લે છે. આ રીતે 108 કરોડ જપ કરીને ઉત્કૃષ્ટ બોધને પ્રાપ્ત કરી લેનાર માણસ શુદ્ધ યોગનો લાભ લે છે. શુદ્ધ યોગથી જીવન મુક્ત થવાય છે, એમાં શંકા નથી. સદા પ્રણવ જપ અને શિવ ધ્યાન કરીને સમાધિસ્થ થયેલ મહાયોગી સાક્ષાત શિવ જ છે, એમાં શંકા નથી. પહેલાં પોતાના શરીરમાં પ્રણવના ઋષિ, છંદ અને દેવતા વગેરેને ન્યાસ કરી જપનો આરંભ કરવો જોઈએ. અકાર આદિ માતૃકા વર્ણોથી યુક્ત પ્રણવનો પોતાના અંગોમાં ન્યાસ કરીને મનુષ્ય ઋષિ થઈ જાય છે. મંત્રોના 10વિધ સંસ્કાર, માતૃકા ન્યાસ તથા ષડધ્વશોધન વગેરેની સાથે સંપૂર્ણ ફળ ન્યાસ એને પ્રાપ્ત થઈ જાય છે. પ્રવૃત્તિ તથા પ્રવૃત્તિ નિવૃત્તિથી નિશ્ચિત ભાવવાળા પુરુષો માટે સ્થૂળ પ્રણવનો જપ જ અભિષ્ટ સાધક હોય છે. ક્રિયા, તપ અને જપના યોગથી શિવયોગી 3 પ્રકારના હોય છે, જે ક્રમશઃ કૃપોયોગી, તપોયોગી અને જપયોગી કહેવાય છે. જે ધન વગેરે વૈભવથી પૂજા સામગ્રી એકઠી કરીને, હાથ વગેરે અંગોથી નમસ્કાર વગેરે ક્રિયા કરીને ઈષ્ટદેવની પૂજામાં લાગ્યો રહે છે, તે ક્રિયાયોગી કહેવાય છે. પૂજામાં સંલગ્ન રહીને જે પરિમિત ભોજન લઈને બાહ્ય ઇન્દ્રિયોને જીતીને વશમાં કરીને રહે છે અને મનને પણ વશમાં કરી લે છે અને પરદ્રોહથી દૂર રહે છે, તે તપયોગી કહેવાય છે. આ સર્વ સદ્ગુણોથી યુક્ત થઈને જે સદાયે શુદ્ધ ભાવથી રહે છે અને સમસ્ત કામ વગેરે દોષોથી રહિત થઈને શાંત ચિત્તે નિરંતર જપ કર્યા કરે છે, એને મહાત્મા પુરુષો જપયોગી માને છે. જે મનુષ્ય 16 પ્રકારના ઉપચારોથી શિવયોગી મહાત્માઓની પૂજા કરે છે, તે શુદ્ધ થઈને સાલોક્ય વગેરેના ક્રમથી ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ મુક્તિને પ્રાપ્ત કરી લે છે. હે દ્વિજો, આજના સત્સંગને અહીં વિરામ આપીએ. હવે પછીના એપિસોડમાં શિવપુરાણ વિદ્યેશ્વર સંહિતાનો અધ્યાય 18 અને તે પછીના અધ્યાયોનું પઠન કરશું. તો મળીએ આપ સૌને હવે પછીના એપિસોડમાં. ત્યાં સુધી સૌને હર હર મહાદેવ.